હવે એ વાળી પાછું જવાનું છે કે ફોન આવ્યો તો જય માતાજી માં ચામુંડા તમને હરપલ ખુશ રાખે. નૈતિક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. તો મારમીની આમ કપા વીણે છે, થોડોક બાકી છે, એટલો બાકી છે, ઓલી બાજુ વીણાઈ ગયો છે અને એટલો કાંક વીણો છે કપા. અને આપણે ઓલી વાડીએ જવાનું છે, મિત્રો. તો હાલો જ આવી. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. હવે હું સાસ પહેરું છું, સાસ પહેરીને રોટલા કરું છું. રોટલા કરીને ભાત પૂરવાનું છે, પછી ખેતર મોકલવાનું છે, ત્યાં કપાવીને છે. આ વાડી હું જામફળ ને એવું બધું લેવા આવ્યો છું. આ જામફળી છે, આપણે એમાંથી એકાદી જામફળ લઈ લેવું, પાછી વાડીએ વહી જાવ. ઓલી વાડીએ જામફળ પાકી ગયો છે એવું લઈ લેવું લાલ. પછી આપણે ઓલી વાડી પાછી જવા દેવું કે એ વાડીએ ધોળો જાગી જાય, મારમીની કપા નહીં વીણવા દે. એટલે હમણાં જવું છે વાડીએ પાછું. હવે પાછું આવવાનું થાય ફેમિલી, કેમ કે એને પાછું ટિફિન લેવા આવવાનું છે, એટલે પાછું આવવું પડશે અહીંયા વાડીએ. હવે એ વાડીએ પાછું જવાનું છે કે ફોન આવ્યો તો અહીંયા સંભળાય નહીં, રોવે એટલે. તો હમણાં હું નીકળી જાય. આ ગાડી થઈ ગઈ છે સારું, તો હાલો હવે નીકળી જાવી. આ વાડીએ પાછો ફૂગી ગયો હતો અને અહીંયાથી રીંગણા લાવ્યો હતો, કેમ કે અહીંયા રીંગણાનું શાક બનાવવાનું છે ને, એટલે રીંગણા લાવ્યો હતો. અને હજી તુલાભાઈ જઈ ગયો નથી. અમે ચૂલો મિની બ્લોકમાં કહેતા હતી, ચૂલો બની ગયો છે. એ તુલાભાઈ સૂતા છે અને આ મૂકી દેવું આપણે અંદર રીંગણા. અંદર મૂકી દીધા રીંગણા આપણે. પાછું બાવણું બંધ કરીને જવાનું છે કપામાં. હાલો જાવી, આપણે આયલા જાવી. મેં ઓલો પણ જામફળ લીધું હતી, ખાવશું આમ કહું વિનેશ કપા. આટલો હજી બાકી છે ફેમિલી. હા હે ને, કવડી બહુ એટલો જો ને એટલે વાર બહુ લાગશે કપામાં. અમારી 2-3 દી વહી જાય ભીણાઈ રહ્યું. પાછું પછી જીરામાં કામ હશે, ત્યાં જવું ખડ નીંદવા, એવું કામ હોય ખડ નીંદવાનું, ત્યાં જવું પાછા. અને આમ બોલાવે છે એની આટલું મીઠો માવો લાવ્યો છું ને મારી મીને નાટું, એટલે ફોન આવ્યો તામાં કે મીઠો માવો ને એવું લેતો હોય. જાઉં છું લેવા. અહીંયા મારી મામીની કપા વીણે છે, મારી મીની વીણે છે, અને મીઠો માવો હાટું લાવ્યો હતો, એટલે મીઠો માવો દઈ દેવું. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કપા વીણવી છે. નૈતિકભાઈ ગામમાં ગયા હતા બકાલું લેવા, બકાલું લઈને આવ્યા છીએ. હવે અમે શાક બનાવશું. હાલો, જય માતાજી બધાને. હાલો બધા કપા વીણવા. અમારે કપા કેટલો બધો તવડી જશે. નૈતિકભાઈ કપા નથી વીણાવતા, નકરા ભાઈ રાખે છે. હવે અહીંથી નીકળી જાવ કે ભાઈ જાગી ગયો છે એટલે. પણ બોલ રા કે અહીંયા બોર છે. હા, હું બોર ખાવા જાઉં છું કે મારા મામાના વાળીએ બોર છે. ના પણ એ બોર. હા, કૂવાનો ફોન આવ્યો હતો દાદાનો કે કૂવાની મોટર બંધ કરી દે. ક્યાં ક્યાંક હાંધો બાંધો તૂટી ગયો એટલે ફોન આવ્યો હોય, અને હું કૂવાનો મોટર બંધ કરવા જાઉં છું. તો કૂવાની મોટર હમણાં બંધ કરી દઉં. કૂવાની મોટર બંધ કરી દેવી. આવી રીતે કાંઈક કરાય મિત્રો. તમારે કેવી રીતે કરાય એટલે કોમેન્ટમાં જણાવજો. કેમ કે આનું ઓલું શું કહેવાય, આ તૂટી ગયું ને એનું ઉપરનું કવર, એટલે આમ કરવી પડે. નકર આ બટન જ આવે. આ લીલી ઉરી ચાલુ કરવાનું, લાજવી બંધ કરવાનું. આપણે ઓલી વાડીએ જવાનું છે મિત્રો. તો હાલો જ આવી. મને દે બિસ્કિટ. હું વાડીએ પૂગી ગયો છું. દાદા ઓલા પણ લાકડા કાપે છે, કે ચૂલું હોય કે નહીં એને જરૂર પડે. અને બા અહીંયા બેઠા છે. હાલો બા આપજો ટિફિન. હાલો લાવો હાલો ટિફિન. એ બધું પેક કરે છે. હું મારફાને એને બોલાવતો હોઉં, આમ દવા છાંટે છે એ. હાલો હું એને બોલાવતો હોઉં, કેમ કે દવા છાંટે છે કે નહીં જીરુમાં. એ દવા આવે ને કે જીરું ખડ થાય ને ખડ ન થાય જીરું હારે, એટલે ગયા આમ છે દવા છાંટે છે. હાલો જાવી એની પાસે.
હજુ ગાજર ને એવું વાવ્યું છે મામાએ, ગાજર ને એવું બધું હોય, કોથમરી ને એવું બધું વાવ્યું છે. મારા પાસે દવા છાંટે છે, જોઈ શકો છો તમે ફેમિલી. આવી રીતે કાંક દવા છાંટવાની હોય. મેં દવા છાંટો છો ને? હાલો હવે પૂરો થઈ જાય એટલે મારા પા કે હમણાં દવા છાંટીને આવું. મામા હમણાં કોષ ખોડતા હતા, હમણાં કોષ ખોડતા હતા, અહીંયા ઉત્સાહ ખોડતા હતા. સારું હો. હા મામા ડોબા સારે છે. હા ઠેક હમણાં કાંક બળ કરીને ખીલો બંધ હતા ને? કિલો બાંધો. હા ઠેક એટલું કાંક ખડ છે, જોઈ શકો છો તમે. મામાની મામા નતા રવડું નથી, 5 તારીખે છે. હા ત્યારે હું જવાનો છું, એન્જોય કરવા જવાનો, એન્જોય કરવા. આમ જો બાય ભાત ને એવું બધું તૈયાર કરી લીધું છે. તૈયાર કરી લીધું. કરી લીધું ને તૈયાર. હા હવે કાંઈ નાખવાનું છે એમાં? એમાં કાંઈ નાખવાનું નથી. જો રોટલા નાખ્યા, આ ઝાર બાજરાના, ઘઉંના, મરચા, છાશ, દાદા અહીંયા જીરું આવ્યું એટલે થાકી ગયા છે બધુંય. ઠીક તો હાલો આપણે હવે નીકળવી. હા હવે જમવું જ પડશે, ભૂખ લાગી ગઈ છે. હાલો જમી લેવી. પાટલે નેર હવે. હા મારા ભાવે આવી ગયા દવા કાઢીને. હવે નીકળી જઈ. અડદનું શાક છે, સાઈઝ છે, રોટલા છે. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. આગલા વિડીયો મળ્યા.